આપનું સ્વાગત છે। આપણે જોતા હતા ધોરણ 6 વિજ્ઞાનનો બીજો પાઠ। એમાં આગળ થોડું જોઈ ગયા છીએ, બરાબર। ખોરાકનું પોષણ વિશે આપણે થોડું ઘણું જોઈ ગયા છીએ અને ચરબી, પ્રોટીન અને સ્ટાર્ચની પરીક્ષણ પણ કરી ચૂક્યા છીએ, બરાબર છે। હવે આગળનો ટોપિક જોઈએ। શું છે આગળનો ટોપિક? ટોપિક નંબર 2। વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? આપણે ખોરાકમાં પોષક દ્રવ્યો છે એવી હાજરી તો ચકાસેલી હતી, બરાબર। 3 પરીક્ષણ ઉપર કર્યા, પ્રોટીન, ચરબી અને સ્ટાર્ચના પરીક્ષણ કર્યા, બરાબર છે। એના સિવાયના બીજા પોષક તત્વો પણ હોય છે, એ આપણે ચકાસી લીધું। પણ એ પોષક દ્રવ્યો આપણા શરીરમાં અંદર જાય તો શું કામ કરે, શું કાર્ય કરે છે, એના વિશે જોવાનું છે। તો પહેલું, કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે। શું આપે છે? શરીરને શક્તિ આપે છે। આપણી શરીરમાં કામ કરવા માટે શક્તિ આપે છે। રોજબરોજનું જે આપણે કામ કરતા હોય છે, તમે રમવા જતા હો છો, બરાબર, ભણવા બેસો છો, લેસન કરો છો, હોમવર્ક કરો છો, તો એના માટે હાથ પગ હલે છે, મગજ હલે છે, બરાબર, મગજ કામ કરે છે, યાદ રાખવાનું કામ થાય છે। તો એ બધું શું છે, કેને આધારે થાય છે? શક્તિ હોય આપણા શરીરમાં તો થાય છે। તો કાર્બોદિત મુખ્યત્વે શું આપે છે? શક્તિ આપે છે આપણે। ચરબીથી પણ શક્તિ એટલે કે ઊર્જા પ્રાપ્ત થાય છે। વાસ્તવિકતા તો એ છે કે સમાન જથ્થામાં કાર્બોદિતથી તો ચરબી પણ આપણે શું આપે છે? શક્તિ આપે છે, બરાબર। શું આપે છે? શક્તિ આપે છે। આગળ શું કહે છે જોઈએ। સમાન જથ્થામાં કાર્બોદિતની સરખામણીમાંથી ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે, બરાબર। હવે આપણે માની લઈએ કે 2 ગ્રામ ચરબી લીધી છે અને 2 ગ્રામ કાર્બોદિત પદાર્થનું લીધું છે, તો બંનેની શક્તિની સરખામણી કરીએ તો ચરબીની શક્તિ વધારે હોય છે। ભલે બેનો વજન સરખો હોય, બેનું પ્રમાણ સરખું હોય, પણ ચરબીમાંથી જેટલી આપણે શક્તિ મળે છે એના કાર્બોદિત કરતા ચરબીમાં વધારે શક્તિ હોય છે, બરાબર છે। વધુ ઊર્જા પ્રાપ્ત કરે। ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે। આ એક માર્કમાં પૂછાઈ શકે કે અથવા ખાલી જગ્યામાં અથવા એમસીક્યુ માં પૂછાઈ શકે કે કાર્બોદિત અને ચરબી ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે। તો કેવા ખોરાક કહેવામાં આવે છે? તો ઊર્જા આપવાવાળા ખોરાક એવું કહેવામાં આવે છે। અહીં આપણે ચિત્ર પણ આપેલા છે, જો કાર્બોદિતના કેટલાક સ્ત્રોત, એટલે કાર્બોદિત આપણે કેમાંથી મળે છે? એ બાજરો, ચોખા, ઘઉં, સક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બરાબર। એમાંથી આપણે શું મળે છે? કાર્બોદિત જેવા પદાર્થો મળે છે। પછી ચરબી કેમાંથી મળે છે? તો આપણે આ ચરબીના સ્ત્રોત આપેલા છે। પહેલા છે ઈ વાનસ્પતિક એટલે કે વનસ્પતિ દ્વારા મળતા છે અને બીજા છે ઈ પ્રાણીઓના સ્ત્રોત દ્વારા છે। તો પહેલામાં જોઈએ તો કેના છે? મગફળી છે, બદામ છે, તલ છે, સોયાબીનનું તેલ, નારિયેળ તેલ, સરસવનું તેલ અને આ બીજું જે તેલ છે એ, બરાબર, મગફળીનું તેલ છે। આ શેનું તેલ છે? મગફળીનું તેલ। તો આમાંથી શું મળે છે? આપણે ચરબી મળે છે। વનસ્પતિના સ્ત્રોત ક્યાં છે? પ્રાણીમાં જોઈએ તો ઈંડા, ઘી, માંસ, દૂધ, બરાબર છે, મલાઈ, માખણ, એ બધામાંથી પણ આપણે શું મળે છે? ચરબી મળે છે। તો આપણે ખબર પડી કે ચરબી કેમાંથી મળે છે અને કાર્બોદિત કેમાંથી મળે છે, અને શક્તિનો સ્ત્રોત આપણા શરીર માટે શક્તિના સ્ત્રોત ક્યાં છે? કાર્બોદિત અને ચરબી। એમાં પણ ચરબીમાંથી વધારે ઊર્જા મળે છે, કેના કરતા? કાર્બોદિત કરતા। આગળ જોઈએ। આગળ, પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે। આ એક પોષક દ્રવ્ય છે, એનું કામ આપ્યું છે, શું કામ કરે છે? તો પેલું કાર્બોદિત અને ચરબી આવી ગયું, એ શું કામ કરે છે? શક્તિ આપવાનું। પછી કોણ આવ્યું? પ્રોટીન। તો પ્રોટીન શું કરે છે? શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે હોય છે। કેની વૃદ્ધિ? શરીરની વૃદ્ધિ એટલે કે આપણા શરીરનો વિકાસ કરવા માટે, હાથ પગ જેવા અંગો અને અંદરના અંગોનો વિકાસ કરવા માટે હોય છે, અને સમારકામ માટે એટલે કોઈ એવા બેક્ટેરિયા આપણા શરીરમાં, હાનિકારક બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશી ગયા હોય કે કોઈ આપણા હાથ પગમાં કંઈ લાગ્યું હોય તો એને સરખું કરવાનું, સમારકામ કરવાનું, એટલે કે એને રૂજાવવાનું અને બેક્ટેરિયાને નાશ કરવાનું કામ કોણ કરે છે? પ્રોટીન કરે છે। પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે। શું કહેવાય છે? શરીરવર્ધક ખોરાક। કાર્બોદિત અને ચરબીને શું કીધું હતું? કેવો ખોરાક કીધો હતો? ઊર્જાયુક્ત ખોરાક। પ્રોટીનને કેવો ખોરાક કહેવાય છે? શરીરવર્ધક
આવે છે. કેવો ખોરાક કહેવામાં આવે છે? શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. હવે વિટામિન નું આવ્યું, બરાબર. વિટામિન શું કરે છે? શરીરને રોગોથી રક્ષણ આપે છે. આપણા શરીરમાં રોગકારક સૂક્ષ્મ જીવો કે બેક્ટેરિયા પ્રવેશી ગયા હોય તો એને નાશ કરવાનું કામ કોણ કરે છે? વિટામિન કરે છે. અને જો રોગ થઈ ગયો હોય તો એ રોગને મટાડવાનું કામ કોણ કરે છે? વિટામિન માંથી થાય છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બીજું કામ પણ શું કરે છે? આપણા હાડકાઓ, દાંત, આંખ, પેઢાઓ ને શું કરે છે? સ્વસ્થ એટલે કે એને મજબૂત રાખવાનું કામ કરે છે. એને રોગોથી બચાવે છે. વિટામિનમાં ઘણા પ્રકારના હોય છે. વિટામિન પણ કેવા હોય છે? ઘણા બધા પ્રકારના હોય છે જે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન ડી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. વિટામિન બી એનો સમૂહ આવેલો છે. જેમ આપણે જોઈએ તો છઠ્ઠા ધોરણના ક્લાસમાં જોઈએ તો એ આખા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓનો સમૂહ થયો. એવી જ રીતે વિટામિન બી નો પણ સમૂહ આવેલો છે. એને શું કહેવામાં આવે છે? વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો વિટામિન શું કામ કરે છે અને કયા કયા પ્રકારના છે. બરાબર. તો એ વિટામિનના સ્ત્રોતના પણ આપેલા છે. આ બધા જ વિટામિનો અલગ અલગ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. એવું જેટલા વિટામિનો આપણે જોયા છે, આ નામ આપ્યા હતા, એ બધા જ એક સરખી માત્રામાં જો એટલે કે એક સરખા જોતા હોય આપણા શરીરમાં એવું જરૂરી નથી. બધાની માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. આ બધા જેટલા વિટામિનો શું આવે છે? થોડું ઘણું કાર્ય કહે છે આપણે. તો વિટામિન એ શું કામ કરે છે? આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. આપણી આંખને તંદુરસ્ત રાખવા એટલે કે આપણે સરખી રીતે જોઈ શકીએ એના માટે કયા વિટામિનની સૌથી વધારે જરૂર પડે છે? વિટામિન એ. પછી વિટામિન સી ઘણા બધા રોગો સામે લડત આપવામાં મદદ કરે છે. વિટામિન સી શું કામ કરે છે? ઘણા બધા રોગો હોય છે, રોગના પ્રકાર હોય છે. એમાંથી ઘણા બધા રોગ સામે રક્ષણ મેળવવા માટે કોણ કાર્ય કરે છે? વિટામિન સી કાર્ય કરે છે. પછી વિટામિન ડી આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તો વિટામિન ડી શું કામ કરે છે? કેલ્શિયમનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા અને હાડકા માટે દાંત અને હાડકાને શું કરે છે? મજબૂત કરવાનું કામ કરે છે. એટલે કે એને કેલ્શિયમ પૂરું પાડે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાકો આકૃતિ 2.6 થી 2.9 માં દર્શાવેલ છે. તો આપણે જોઈએ, બરાબર. એ પહેલા પ્રોટીન ક્યાંથી મળે છે એ જોઈએ. તો પ્રાણીઓ વનસ્પતિજન્ય પ્રોટીન કેમાંથી મળે છે? તો વટાણા, ચણા, મગ, તુવેર દાળ, વાલ અને સોયાબીન. પછી પ્રાણીજન્ય ક્યાં ક્યાં સ્ત્રોત છે? માંસ, માછલી, પનીર, ઈંડા, દૂધ. એમાંથી શું મળે છે? આપણે પ્રોટીન મળે છે. પછી ચરબીની જોઈએ આકૃતિઓ આપેલી છે અને એના નામ વિટામિનના જોઈએ. તો વિટામિન એ, પહેલું વિટામિન છે વિટામિન એ. ક્યાંથી મળે છે? કેરી, ગાજર, પપૈયું, બરાબર, દૂધ. પછી માછલીનું તેલ, એક ખાસ પ્રકારની માછલી હોય છે એના તેલમાંથી પણ આપણે વિટામિન એ મળે છે. આને કેવું હોય તો કોડ લીવર ઓઇલ કહેવામાં આવે છે, બરાબર. એમાંથી વિટામિન એ મળે છે. સૌથી વધારે વિટામિન એ કેમાંથી મળે છે? ગાજરમાંથી મળે છે આપણે, બરાબર છે. પછી આપેલું છે વિટામિન બી. તો એ ઘઉં, યકૃત અને ચોખા એટલામાંથી શું મળે છે? આપણે વિટામિન બી મળે છે. પછી વિટામિન સી ટમેટા, નારંગી, જામફળ, લીલા મરચા, લીંબુ, આમળા એના સ્ત્રોત છે. બીજા સ્ત્રોત કેવા હોય તો વિટામિન સી ખાટા જેટલા ફળો હોય છે, શાકભાજી હોય છે ખાટા, બરાબર. એમાંથી શું મળે છે? વિટામિન સી મળે છે. વિટામિન ડી જોઈએ. વિટામિન ડી એ કેમાંથી મળે છે? આપણે યકૃતમાંથી, દૂધમાંથી, માછલીમાંથી, ઈંડામાંથી, બરાબર. એટલામાંથી શું મળે છે? વિટામિન ડી મળે છે. ખ્યાલ આવી ગયો, બરાબર. તો તમારું હોમવર્ક શું થઈ ગયું એ તમને કીધું કે આ જેટલા આપણે ભણી ગયા છે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, બરાબર છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને વિટામિન. આ જે વિટામિન આટલા છે એના કાર્ય લખવાના છે અને એના ઉદાહરણ લખવાના છે. ઉદાહરણ એટલે કે ક્યાંથી મળે છે એ લખવાના છે. તો તમને આમાંથી મળી જશે. કાર્ય મેં કીધા કે ક્યાં ક્યાં કાર્ય છે એ, અને એના ઉદાહરણ આ બધા જે
સ્ત્રોત થઈ ગયા છે. એ તમારું હોમવર્ક થઈ ગયું, એ તમારે રફ બુકમાં લખવાનું છે. કઈ રીતે લખવાનું એ હમણાં હું તમને લાસ્ટ છેલ્લે વિડિયો પૂરો કરું ત્યારે બતાવું. બરાબર છે? તો હોમવર્ક યાદ આવી ગયું, ફરીથી હું પાછું યાદ કરાવી દઈશ. અત્યારે આગળ જોઈએ. હવે આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. કઈ કઈ વસ્તુ જરૂર પડે છે? ચરબી, કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ, બરાબર છે, વિટામિન, પ્રોટીન, એ બધાની જરૂર પડે છે. અને સાથે કેની જરૂર પડે છે? ખનિજ ક્ષારોની પણ જરૂર પડે છે. આ ખનિજ ક્ષારો કેવા જોઈએ છે? અલ્પ માત્રામાં જોઈએ છે. જે વિટામિન અને ચરબી એવી પોષક દ્રવ્યો હતા એ જેની જેટલી જરૂર પડતી એટલી જરૂર પડતી નથી, એના કરતાં ઓછી જરૂર પડે છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. શરીરના યોગ્ય વિકાસ તથા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. શરીરનો યોગ્ય રીતે વિકાસ થાય, માત્ર પોષક દ્રવ્ય લેવાથી વિકાસ નથી થતો, ખનિજ ક્ષારનો પણ જરૂર પડે છે. એ અમુક રીતે શરીરનો વિકાસમાં મદદ કરે છે અને શું કરે છે? સ્વાસ્થ્ય માટે પણ, આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. વિવિધ ખનિજ ક્ષારો કેટલાક સ્ત્રોત આકૃતિ 2.10 માં આપેલું છે. આપણે હમણાં જોઈ લો. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થો હોય છે, જેમ કે આપણે દૂધ જોઈએ, તેમાંથી ઘણા બધા પોષક દ્રવ્યો મળે છે. વિટામિન ડી મળે છે, વિટામિન સી મળે છે, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, એવું બધું ઘણું બધું દૂધમાંથી મળે છે. એટલે કે ઈ દૂધ એક જ ખાદ્ય પદાર્થ થઈ ગયું, એમાંથી ઘણા બધા પોષક દ્રવ્યો આપણને મળે છે. તમે કોષ્ટક 2.2 માં તારણો લખતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે. આપણે જોયું હોય તો દૂધમાંથી ઘણું બધું આપણને બધું મળે છે, એમાં જોયું. છતાં પણ કોઈ કાચી સામગ્રી એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. એના પણ તો પણ એવું હોય છે કે એક જ ખોરાક હોય છે તો એમાં જે એક પ્રકારનો પોષક દ્રવ્ય હોય છે સૌથી વધારે હોય છે. જેમ કે ખાટા ફળો, બરાબર, તો એમાં શું હોય છે? સૌથી વધારે વિટામિન સી આવેલું હોય છે. તો બીજા પોષક દ્રવ્યો હોય પણ એ થોડી માત્રામાં હોય છે. આથી એવું કહી શકાય કે ચોખા કાર્બોહાઈડ્રેટ સમૃદ્ધ ખોરાક છે. તેથી શું આગળ? ચોખાની કાર્બોહાઈડ્રેટની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતાં અત્યંત વધારે છે. આથી એવું કહી શકાય કે ચોખા એ કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ ખોરાક છે. એક ઉદાહરણ આપ્યું, ચોખા. તો ચોખામાં સૌથી વધારે શું હોય છે? કાર્બોહાઈડ્રેટ પદાર્થ રહેલો હોય છે. એના સિવાયના બીજા પદાર્થો તો હોય જ, પણ ચોખામાં સૌથી વધારે શું હોય છે? કાર્બોહાઈડ્રેટ હોય છે. એટલે આપણે ચોખામાંથી શું મળે છે? કાર્બોહાઈડ્રેટ પદાર્થ મળે છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. માત્ર આટલા પોષક દ્રવ્યો લેવાથી જ શરીર આપણું સારું નથી થઈ જતું, શરીરનો વિકાસ થઈ જતો નથી પૂરેપૂરો, બરાબર, સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એના સિવાય કેની જરૂર પડે છે? પાચક રેસા અને પાણીની પણ જરૂર હોય છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. વૃક્ષાંશ શું ઓળખાય છે? વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. આપણા શરીરમાં રેસાની પૂર્તિ ક્યાંથી થાય છે? વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત અનાજ, દાળ, બટાટા તથા ફળો, તાજા ફળો, શાકભાજી છે. રેસાના મુખ્ય સ્ત્રોત ક્યાં છે? અનાજ, દાળ, બટાકા, તાજા ફળો, શાકભાજી હોય છે. રેસા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. રેસા શું કામ કરે છે? બરાબર, આપણા શરીર માટે પોષક દ્રવ્ય નથી પૂરા કરતા, તો પણ આપણા શરીરને જરૂરી છે. શું કરવા છે એ જોઈએ. અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. રેસાઓ શું કામ કરે છે? અપાચિત ખોરાક હોય એને આપણા શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે. આપણે જેટલું ખાઈએ છીએ બધાનું પાચન નથી થઈ જતું. અમુક એવું હોય છે જે પાચન થતું નથી, એટલે એને અપાચિત ખોરાક કહેવાય છે. એ અપાચિત ખોરાકને બહાર કાઢવા માટે કોણ મદદ કરે છે? રેસાઓ મદદ કરે છે, બરાબર. હવે આપણે આ ખનિજ ક્ષારના ઉદાહરણો જોઈ લઈએ. ક્યાં ક્યાં છે? આયોડિન વાળા, બરાબર. ખનિજ ક્ષાર એક પ્રકારનું આયોડિન છે. એમાં મીઠું, માછલી, કરચલો, આદુ અને પાલક, એ બધામાંથી શું મળે છે? આપણે આયોડિન મળે છે. પછી
કેટલાક ફોસ્ફરસના સ્ત્રોતમાં જોઈએ તો કેળા, ચોખા અને ઘઉં અને દૂધ મળે છે ફોસ્ફરસ. પછી કેટલાક આયર્ન એટલે કે લોખંડ એક પ્રકાર, બરાબર ને? આપણા શરીરમાં લોખંડ એટલે કે આયર્નની પણ જરૂર પડે છે. તો એ કેમાંથી મળે છે? યકૃત, જમરૂ, પાલક અને સફરજન. એ જેમાંથી શું મળે છે? આયર્ન મળે છે. પછી કેલ્શિયમ, તો કેલ્શિયમમાં સૌથી દૂધ અને ઈંડા, સૌથી વધારે કેલ્શિયમ કેમાંથી મળે છે? દૂધ અને ઈંડામાંથી મળે છે. આ શું થઈ ગયા? ખનિજ ક્ષારના સ્ત્રોતો થઈ ગયા છે. આગળ જોઈએ, પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણને શરીરને મદદ કરે છે. પ્રેશર શું કામ કરે તો જોઈએ. શું કામ કરે છે? અપાચિત ખોરાકને બહાર કાઢવા માટે મદદ કરે છે. હવે પાણી શું કામ કરે છે? પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કરે છે. આપણે જે પણ ખોરાક દ્વારા પોષક દ્રવ્ય લીધું છે મોઢાથી બરાબર છે, એ બધું જ એ બધાનું શોષણ કરવા માટે શરીરમાં અંદર શોષાઈ જાય, બરાબર, ચૂસાઈ જાય, એટલા માટે કોણ મદદ કરે છે? પાણી મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. હવે શોષણ થયું, શક્તિ મેળવી, આખી પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. પછી જે નકામા પદાર્થો બહાર નીકળે છે, નકામા પદાર્થો વધે છે, એ મળ દ્વારા તો બહાર નીકળે છે, પણ પ્રવાહી સ્વરૂપમાં જે હોય છે, બરાબર, એને બહાર કાઢવા માટે કોણ કામ કરે છે? પાણી કામ કરે છે. એ કઈ રીતે બહાર નીકળે છે? મૂત્ર અને પરસેવા દ્વારા બહાર નીકળે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તેટલા આપણને પાણી આપણને એ દ્રાવ્યમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. સામાન્ય રીતે જેટલે શરીરમાં પાણીની જરૂરિયાત હોય છે એ ક્યાંથી મળવાની છે? આપણે જે ખોરાક લઈએ છીએ, બરાબર, ખોરાકમાં જે વસ્તુ લઈએ છીએ એમાંથી પાણી મળી રહેવાનું છે. જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે, તો એ કેમાંથી મળવાનું છે? જેટલું પણ પ્રવાહી સ્વરૂપમાં આપણે લઈએ છીએ, દૂધ, ચા, કોલ્ડ ડ્રિંક, શરબત, બરાબર, પછી જે નાળિયેર પાણી પીએ છીએ, જ્યુસ પીએ છીએ, તો એ બધામાંથી આપણે શું મળી રહેવાનું છે? પાણી મળી રહેવાનું છે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. લોટ બાંધવો હોય તો પાણી વગર તો લોટ ના બંધાય, બરાબર, તેમાં પણ પાણી હોય છે, તો એ પાણીનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, આપણું શરીર કરે છે. ચાલો જોઈએ કે અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. બીજો કયા સ્ત્રોતો છે એ પણ જોઈએ કે ક્યાં આપણે પાણી પ્રદાન કરે છે. બીજા કયા સ્ત્રોતો છે એ આપણે જોઈએ કે ક્યાં આપણે પાણી પ્રદાન કરે છે, બરાબર. એ પ્રવૃત્તિ નંબર 3 માં છે. તો એ પ્રવૃત્તિ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું, બરાબર. હવે હું તમને તમારું હોમવર્ક બતાવી દઉં છું કે કઈ રીતે કરવાનું છે. એ તમારું હોમવર્ક કઈ રીતે કરવાનું છે. તો પહેલું જે શું હતું? કાર્બોદિત અને ચરબી, બરાબર. હવે એનું અહીંયા સામે કાર્ય લખવાનું છે. તો શું કાર્ય છે એનું? ઊર્જા આપવાનું. શું કાર્ય છે કાર્બોદિત અને ચરબીનું? ઊર્જા આપવાનું, બરાબર. પછી એના સ્ત્રોત લખવાના. શું લખવાનું છે? એના સ્ત્રોત. તો એ કાર્બોદિત અને ચરબી ક્યાંથી મળે છે? તો એના સ્ત્રોત લખવાનું. તો કાર્બોદિત આપણે સક્કરિયું, પછી બટાકા, પછી ચરબીને લખીએ તો મગફળી, બદામ, અહીંયા લખીએ ચરબીનું મગફળી, બદામ વગેરે, બરાબર. ખ્યાલ આપજો કઈ રીતે કરવાનું છે એ હોમવર્ક. તો તમારે કેનું કરવાનું છે? કાર્બોદિત અને ચરબી, પછી બીજું આવે છે પ્રોટીન, ત્રીજું આવે છે વિટામિન. તો વિટામિનમાં અલગ અલગ ભાગ હતા, તો એના અલગ અલગ ભાગના પણ એ રીતે લખવાનું છે. તો પેલું જોઈએ વિટામિનમાં, તો કહી દઉં તો વિટામિન એ શું કાર્ય કરતું હતું? આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવાનું. અને એના સ્ત્રોત ક્યાં હતા એ તમને ચિત્રમાં લખેલા હતા, તો એના આધારે તમે લખી શકો છો. તો આવી રીતે તમારે કરવાનું છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો તમારું હોમવર્ક કઈ રીતે કરવાનું છે. ફરીથી કહી દઉં કેનું કરવાનું છે? કાર્બોદિત અને ચરબી, પ્રોટીન, પછી અને વિટામિન. તો વિટામિનમાં અલગ અલગ હતા એ બધાનું લખવાનું છે. પાઠ્યપુસ્તકમાંથી તમને મળી જશે, બરાબર. એ આ હોમવર્ક તમારે રફ બુકમાં કરવાનું છે. કેમાં કરવાનું છે? રફ બુકમાં. તો આજે આટલું રાખીએ. આવતા વિડિયો લેક્ચરમાં આગળનું જોશું.